વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે બ્રોકલીના પરાઠા બનાવીશું। આ બ્રોકલી વધારે પડતું ફોરેન કન્ટ્રીમાં જોવા મળતું શાકભાજી છે, પણ હવે ઇન્ડિયામાં લગભગ બધા માર્ટ્સમાં તે સહેલાઈથી મળી રહે છે। મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। અને સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે। અહીં હું પરાઠા માટેનો જે મસાલો છે તેને બે રીતથી બનાવીશ। પહેલી રીત, સૌપ્રથમ આપણે એક મોટા વાસણમાં સાદું પાણી લઈ તેમાં બ્રોકલીને મોટું મોટું કટ કરી લેવું અને 10 મિનિટ માટે આમ જ તેને પલળવા દેવું। મેં અહીં પહેલેથી જ 10 મિનિટ માટે પલાળી લીધેલું છે। પછી તેને નાનું કટ કરી મિક્સર જારમાં લઈ લેવું। પછી તેમાં 3 થી 4 જેટલા તીખા લીલા મરચાં ઉમેરવા અને તેને બારીક પીસી લેવું। પીસતી વખતે જરૂર પડે તો 1 ચમચા જેટલું તમે પાણી ઉમેરી શકો છો। સરસ પેસ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે બીજી રીત, એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકવું। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બ્રોકલીને નાનું કટ કરી લેવું અને પછી તેને ગરમ પાણીમાં ઉમેરી દેવું। સાથે સાથે મીઠું પણ ઉમેરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવું અને 4 થી 5 મિનિટ સુધી આમ બ્રોકલીને બ્લાન્ચ કરવી। પાંચ મિનિટ પછી તેને ફ્રીજના ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી દેવી। આમ કરવાથી બ્રોકલીની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે અને બ્રોકલીનો કલર સરસ લીલો જ રહે છે। પછી ઠંડા પાણીમાં પણ તેને 5 મિનિટ આમ રહેવા દેવી। 5 મિનિટ પછી બ્રોકલીને આવી રીતે મિક્સર જારમાં લઈ લેવી અને પછી તેમાં 3 થી 4 જેટલા તીખા લીલા મરચાં ઉમેરવા અને તેની પેસ્ટ કરી લેવી। તો બ્લાન્ચ કરેલી બ્રોકલીની પેસ્ટ તૈયાર છે। તો મિત્રો, તમે જોઈ શકો છો બ્લાન્ચ કર્યા વગરની અને બ્લાન્ચ કરેલી બ્રોકલીની પેસ્ટના કલરમાં કેટલો ડિફરન્સ છે। તો તમારે જે રીતથી બ્રોકલીની પેસ્ટ કરવી હોય તે રીતથી તમે આગળ વધી શકો છો। પછી એક કડાઈમાં 1/4 કપ જેટલું તેલ લેવું। તેલ ગરમ થાય એટલે તેમાં 2 મીડિયમ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને તેને સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેવી। હવે તેમાં ચપટી હળદર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં જે રીતથી તમે બ્રોકલીની પેસ્ટ બનાવી હોય તે ઉમેરી દેવી। પછી બધું બરાબર મિક્સ કરી લેવું અને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવું। મિત્રો, તમે અહીં મસાલામાં ચીઝ ખમણીને પણ ઉમેરી શકો છો। તો આપણા બ્રોકલી પરાઠા માટેનો મસાલો રેડી થઈ ગયો છે। હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને ઠંડુ થવા માટે રાખી મૂકીશું। પછી એક મોટા વાસણમાં 5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવો, એટલે કે જે લોટ આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે લોટ લેવો। પછી તેમાં લોટના ભાગનું મીઠું ઉમેરવું અને જે મસાલો આપણે ઠંડો કરવા રાખેલો હતો તે સરસ ઠંડો થઈ ગયો છે, તેને ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલું તેલનું મોણ આપીશું અને બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી લઈશું। ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ પાણી વગર બાંધવાનો છે। જરૂર પડે તો જ 1-2 ચમચી જેટલું પાણી ઉમેરવું, પણ લગભગ પાણી વગર લોટ બંધાઈ જાય છે। પણ તમારે આવી રીતે લોટ ન બાંધવો હોય અને સ્ટફ પરાઠા કરવા હોય તો તે પણ થઈ શકે છે। તેના માટે મીઠું ઉમેરીને સાદો લોટ બાંધી લેવો અને જે આપણો મસાલો બનાવ્યો છે તેને સ્ટફિંગ તરીકે યુઝ કરવો। પણ ખાસ ધ્યાન રાખવું કે સ્ટફિંગમાં મોઇસ્ચર ન હોય। જો મોઇસ્ચર હશે તો તમારા સ્ટફ પરાઠા નહીં બને। લોટ સરસ આપણો સોફ્ટ બંધાઈ ગયો છે અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ રેડી તેને સરસ કેળવી લઈશું। આ પરાઠાનો લોટ કેળવાઈ જાય એટલે તરત જ પરાઠા ચાલુ કરી દેવાના છે, તેને ઢાંકીને રેસ્ટ આપવાની જરૂર નથી। આમ આટલા લોટમાંથી 20 થી 22 જેટલા પરાઠા બને છે। પરાઠાની ક્વોન્ટિટી આપણી પરાઠાની સાઈઝ કેવડી છે તે પણ ડિપેન્ડ કરે છે। પછી આવી રીતે અટામણની મદદથી હળવા હાથે તેને વણી લઈશું। વણાઈ જાય એટલે તેને ગરમ તવી પર નાખી દઈશું। થોડીક વાર થાય એટલે તેને પલટાવી દેવું। પછી પરાઠા પર આવી રીતે તેલ લગાવી લેવું, પાછું ફેરવીને ફરીથી તેલ લગાવી સરસ ગોલ્ડન ડિઝાઇન થાય ત્યાં સુધી શેકવું। આ પેલું પરાઠું હોવાથી તવી હજી વધારે ગરમ નથી। 4-5 પરાઠા પછી વધારે ગરમ થઈ જાય તો તમારે વચ્ચે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ એમ કરતું રહેવું।
તો તૈયાર છે હેલ્ધી એવા બ્રોકલીના પરાઠા. આ પરાઠા તમે બાળકોને ટિફિન બોક્સમાં, સવારે ચા જોડે કે રાત્રે ડિનરમાં લઈ શકો છો. પરાઠાને આપણે દહીં અને તીખી લીલી ચટણી જોડે સર્વ કરીશું. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ પરાઠાનો લાભ લઈ શકે. થેન્ક યુ. આવજો.